નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પિયત પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષા જે નજીકમાં છે એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ધોરણ 6 બરાબર મિત્રો। તો એમાં મિત્રો આપણે આગળના વિડીયોમાં ભાગ 4 જે 2023નું મોડલ પ્રશ્નપત્ર હતું એમસીક્યુ, તો મિત્રો જે મોસ્ટ આઈએમપી હતું તેનું સોલ્યુશન કર્યું હતું। તો મિત્રો અત્યારે આપણે ભાગ 5માં તેનું સોલ્યુશન કરીશું। તો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 101 કે નીચેનામાંથી કયા વાહનનું પૈડું સૌથી મોટું હોય? એ ઓપ્શન છે રિક્ષા, બી ઓપ્શન છે ટ્રેક્ટર, સી ઓપ્શન છે સ્કૂટર અને ડી ઓપ્શન છે સાયકલ। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ટ્રેક્ટર। તો નીચેનામાંથી ટ્રેક્ટરનું પૈડું સૌથી મોટું હોય છે। 102 કે નીચેનામાંથી કઈ વસ્તુ ઢાળ પર ગબડે પણ ખરી અને સરકે પણ ખરી? તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે। એ ઓપ્શન છે દડો, બી ઓપ્શન છે લીંબુ, સી ઓપ્શન છે લખોટી અને ડી ઓપ્શન છે 5 રૂપિયાનો સિક્કો। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 5 રૂપિયાનો સિક્કો। તો કે નીચેનામાંથી 5 રૂપિયાનો સિક્કો એ ઢાળ પર ગબડે પણ ખરી અને સરકે પણ ખરી? ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 103 કે ખાનું છે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે +23 બરાબર 50 કેટલા એટલે કેટલા? બરાબર, એ ઓપ્શન છે 23, બી ઓપ્શન છે 27, સી ઓપ્શન છે 73 અને ડી ઓપ્શન છે 20। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 27। તો કે એક ખાનામાં ખાલી જગ્યા છે +23 બરાબર 50 ખાલી જગ્યા છે એટલે 27 થાય। ત્યારબાદ મિત્રો 104 કે 3 એકમ અને 9 દશક એટલે કેટલા? એ ઓપ્શન છે 93, બી ઓપ્શન છે 39, સી ઓપ્શન છે 390 અને ડી ઓપ્શન છે 903। તો મિત્રો અહીં આપણને ઓપ્શન હતા એ, બી, સી અને ડી। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 93। તો કે 3 એકમ અને 9 દશક એટલે 93 થાય। 105 કે 5 પ્યાલા શરબતથી એક જગ પૂરો ભરાઈ જાય છે। જો એક પ્યાલો શરબતની કિંમત ₹5 હોય તો એક જગ શરબતની કિંમત કેટલી થાય? તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે। એ ઓપ્શન છે ₹5, બી ઓપ્શન છે ₹15, સી ઓપ્શન છે ₹20 અને ડી ઓપ્શન છે ₹25। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ₹25। તો કે 5 પ્યાલા શરબતથી એક જગ પૂરો ભરાઈ જાય છે। જો એક પ્યાલો શરબતની કિંમત ₹5 હોય તો એક જગ શરબતની કિંમત ₹25 થાય। 106 પ્રશ્ન નંબર 106 કે હાલ મોના 28 વર્ષની છે અને તેના પિતા તેનાથી 26 વર્ષ મોટા છે। અત્યારે મોનાના પિતાની ઉંમર કેટલા વર્ષ હશે? તો એ ઓપ્શન છે 58, બી ઓપ્શન છે 52, સી ઓપ્શન છે 64 અને ડી ઓપ્શન છે 54। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 54। તો કે હાલ મોના 28 વર્ષની છે અને તેના પિતા તેનાથી 26 વર્ષ મોટા છે। તો અત્યારે મોનાના પિતાની ઉંમર 54 વર્ષ હશે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 107 કે 507 એટલે કેટલા? તો એ ઓપ્શન છે 5007, બી ઓપ્શન છે 507, સી ઓપ્શન છે 570 અને ડી ઓપ્શન છે 57। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 507। તો કે 507 એટલે 5 0 ને 7 બરાબર।
507. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 108 કે સામાન્ય રીતે નીચેનામાંથી કોનું માપ મીટરમાં માપવામાં આવતું નથી? એ ઓપ્શન છે વર્ગખંડની દરવાજા શાળાના દરવાજા સુધીનું અંતર. બી ઓપ્શન છે શેરડીની ઊંચાઈ. સી ઓપ્શન છે કમ્પ્યુટરની સ્ક્રીન અને ડી ઓપ્શન છે સાડીની લંબાઈ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કમ્પ્યુટરની સ્ક્રીન. તો સામાન્ય રીતે નીચેનામાંથી કમ્પ્યુટરની સ્ક્રીનનું માપ મીટરમાં માપવામાં આવતું નથી. તો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન 9 કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણા હોય છે? એ ઓપ્શન છે 2, બી ઓપ્શન છે 4, સી ઓપ્શન છે 6 અને ડી ઓપ્શન છે 8. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 8. તો કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકને 8 ખૂણા હોય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 110 કે રોનકની જન્મ તારીખ 24/5/2012 છે. વર્ષ 2019ના મે મહિનાની 24મી તારીખે રોનકની ઉંમર કેટલા વર્ષ હશે? એ ઓપ્શન છે 5, બી ઓપ્શન છે 7, સી ઓપ્શન છે 9 અને ડી ઓપ્શન છે 10. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 7. તો કે રોનકની જન્મ તારીખ 24/5/2012 છે. વર્ષ 2019ના મે મહિનાની 24મી તારીખે રોનકની ઉંમર 7 વર્ષ હશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 111 કે 1500 ઈંટોની કિંમત ₹6000 હોય તો 500 ઈંટો ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચવા પડે? એ ઓપ્શન છે 500, બી ઓપ્શન છે 1000, સી ઓપ્શન છે 15000 અને ડી ઓપ્શન છે 2000. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 2000. તો કે 1500 ઈંટોની કિંમત ₹6000 હોય તો 500 ઈંટ ખરીદવા માટે 2000 રૂપિયા ખર્ચવા પડે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 112 કે 600 મીટરની હદ એટલે કે પરિમિતિ ધરાવતા બગીચાની હદ પર 4 આંટા મારવામાં આવે તો કેટલું અંતર કપાય? મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 2 કિમી, બી ઓપ્શન છે 2 કિમી અને 400 મીટર, સી ઓપ્શન છે કે 3 કિમી અને ડી ઓપ્શન છે 4500 મીટર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 2 કિમી અને 400 મીટર. તો કે 600 મીટરની હદ એટલે કે પરિમિતિ ધરાવતા બગીચાની હદ પર 4 આંટા મારવામાં આવે તો 2 કિમી અને 400 મીટર જેટલું અંતર કપાય. 113મો પ્રશ્ન નંબર 113. તો પ્રશ્ન છે કે 35 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી 4 બસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસી શકશે? એ ઓપ્શન છે 35, બી ઓપ્શન છે 140, સી ઓપ્શન છે 70 અને ડી ઓપ્શન છે 105. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 140. તો કે 35 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી 4 બસમાં કુલ 140 વિદ્યાર્થીઓ બેસી શકે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 114 કે 1 મીટર પેટ્રોલનો ભાવ ₹96 છે તો 5 લીટર પેટ્રોલ ભરાવવા કેટલા રૂપિયા આપવા પડે? તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ 480, બી ઓપ્શન છે 840, સી ઓપ્શન છે 440 અને ડી ઓપ્શન છે 380. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 480. તો કે 1 લીટર પેટ્રોલનો ભાવ ₹96 છે તો 5 લીટર પેટ્રોલ ભરાવવા 480 રૂપિયા આપવા પડે.
બરોબર મિત્રો. ત્યારબાદ જોઈએ 115મું કે સોનલબેન પાસે કુલ 7 રિક્ષા છે. મિત્રો પહેલા પ્રશ્ન સમજો કે સોનલબેન પાસે કુલ કેટલી રિક્ષા, તો કે 7 રિક્ષા છે. એક દિવસના ₹200 લેખે તે બધી રિક્ષાઓ ભાડે આપે તો 5 દિવસ સોનલબેનને કુલ કેટલું ભાડું મળે? એ ઓપ્શન છે ₹1000, બી ઓપ્શન છે ₹500, સી ઓપ્શન છે ₹7000 અને મિત્રો ડી ઓપ્શન છે ₹10,000. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કે ₹7,000. તો કે સોનલબેન પાસે કુલ 7 રિક્ષા છે. એક રિક્ષાના ₹200 લેખે તે બધી રિક્ષાઓ ભાડે આપે તો 5 દિવસ સોનલબેનને કુલ ₹7,000 ભાડું મળે. ત્યારબાદ મિત્રો 116મું કે નીચેનામાંથી કયું 1 લિટર નથી? એ ઓપ્શન છે 500 મિલીલીટર, બરાબર. બી ઓપ્શન છે 500 મિલીલીટર વત્તા 200 મિલીલીટર વત્તા 200 મિલીલીટર વત્તા 100 મિલીલીટર. બી ઓપ્શન છે 200 મિલીલીટર વત્તા 200 મિલીલીટર વત્તા 200 મિલીલીટર અને વત્તા 200 મિલીલીટર અને વત્તા 200 મિલીલીટર. ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે અડધો લીટર વત્તા અડધો લીટર. ડી ઓપ્શન છે કે 500 મિલીલીટર વત્તા 250 મિલીલીટર વત્તા 200 મિલીલીટર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 500 મિલીલીટર વત્તા 250 મિલીલીટર અને વત્તા 200 મિલીલીટર. તો કે નીચેનામાંથી 1 લીટર કયું નથી? કોઈ 500 મિલીલીટર વત્તા 250 મિલીલીટર અને 200 મિલીલીટર એ 1 લીટર નથી. 117મું કે નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતાં મોટો ખૂણો બને? એ ઓપ્શન છે 8 અને 40, એટલે કે 8 કલાક અને 40 મિનિટ. બી છે 3 અને 10, સી છે 11 અને 5 અને ડી ઓપ્શન છે 4 અને 50. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 4 અને 50. તો કે નીચેનામાંથી 4 અને 50 એટલે સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતાં વધારે મોટો ખૂણો બને છે. ત્યારબાદ મિત્રો 118મું કે 8 અને 10નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? એ ઓપ્શન છે 50, બી ઓપ્શન છે 40, સી ઓપ્શન છે 20 અને ડી ઓપ્શન છે 8. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 40. તો કે 8 અને 10નો સૌથી નાનો સામાન્ય ગુણક એ 40 છે. 119મું કે 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? એ ઓપ્શન છે 10, બી ઓપ્શન છે 5, સી ઓપ્શન છે 20 અને ડી ઓપ્શન છે 30. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 10. તો કે 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ એ 10 છે. ત્યારબાદ મિત્રો 120મું કે 4 મીટર 5 સેમી એટલે કેટલા મીટર? એ ઓપ્શન છે 4 મીટર, બી ઓપ્શન છે 5.4 મીટર, સી ઓપ્શન છે 4.5 મીટર અને ડી ઓપ્શન છે કે 4.05 મીટર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કે 4.05 મીટર. તો કે 4 મીટર અને 5 સેમી એટલે 4.05 મીટર થાય. 121મું કે ચોરસ બગીચાની પરિમિતિ 300 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી હોય? એ ઓપ્શન છે 100 મીટર, બી ઓપ્શન છે 75 મીટર,
સી ઓપ્શન છે 65 મીટર અને ડી ઓપ્શન છે 50 મીટર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 75 મીટર. તો કે ચોરસ બગીચાની પરિમિતિ 300 મીટર છે. તો બગીચાની એક બાજુની લંબાઈ 75 મીટર હોય. ત્યારબાદ મિત્રો 122મો કે નીચે આપેલા ચારેયની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ સૌથી વધુ હોય? એ ઓપ્શન છે વર્તુળ, બી ઓપ્શન છે ચોરસ, સી ઓપ્શન છે લંબચોરસ અને ડી ઓપ્શન છે ત્રિકોણ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ વર્તુળ. તો કે નીચે આપેલા ચારેય પરિમિતિ સમાન હોય તો વર્તુળ એની આકૃતિ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ સૌથી વધુ હોય. તો મિત્રો આ તો 122મો જવાબ. ત્યારબાદ મિત્રો જોઈએ 123મો કે હું કોણ છું સંખ્યા સાથે જોડો. મારા પછી તમે ચોગ્ગો મારો તો તમે સદી કરી શકો. એ ઓપ્શન છે 100, બી ઓપ્શન છે 94, સી ઓપ્શન છે 96 અને ડી ઓપ્શન છે 104. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 96. તો કે હું કોણ છું? તો કે 96 એ સંખ્યા એવી છે કે જેના પછી મિત્રો આપણે ચોગ્ગો મારીએ તો સદી પૂરી થઈ એમ ગણાય. એટલે કે જો 96 પછી 4 રન કરીએ તો 96, 97, 98, 99 અને 100. બરાબર મિત્રો? તો 4 રન મારી દઈએ એટલે પછી સદી થઈ જાય. એટલે કે સદી એટલે કે 100 રન. તો બરાબર મિત્રો, તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 96. તો મિત્રો ત્યારબાદ જોઈએ 124મું. શું કીધું છે કે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી. તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે. તો બરાબર મિત્રો, શોધો કે શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે. તો મિત્રો તમે પહેલાં આ જે કોષ્ટક છે એ જોઈ લો. તો મિત્રો પહેલાં તમારે આ કોષ્ટક જોવાનું છે. એ કોષ્ટક જોઈ લો પછી આપણે આગળ જોઈએ. તો મિત્રો જુઓ પહેલાં કે કોષ્ટકમાં વિદ્યાર્થીઓ છે, નારંગી છે અને કેરી. આ રીતે મિત્રો કોષ્ટક પાડેલા છે. બરાબર મિત્રો, તો કોષ્ટક જોયું. ત્યારબાદ એક બાજુ છોકરીઓ છે અને એક બાજુ છોકરાઓ. તો કે જે છોકરાઓ છે એમને નારંગી કેટલા ગમે છે? તો કે 136 અને કેરી તો કે 240. છોકરાઓ તો કે 128 અને કેરીઓ કેટલી? 243. તો મિત્રો આપ સૌ એક વખત ફરીથી રિવિઝન કરી નાખો કે કઈ રીતનું છે. બરાબર, જુઓ મિત્રો. તો મિત્રો આપ સૌએ જોઈ લીધું. ત્યારબાદ અહીંયા લખેલ છે કે શોધો. શું છે કે શાળામાં બધા વિદ્યાર્થીઓ કેટલા હશે? તો એ ઓપ્શન છે 376, બી ઓપ્શન છે 747, સી ઓપ્શન છે 371 અને ડી ઓપ્શન છે 483. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 747. તો કે શાળામાં બધા મળીને કુલ 747 વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ મિત્રો જોઈએ 125મો કે એક વિદ્યાર્થીનું જન્મ વર્ષ 2011 છે. કેટલા છે? 2011. તો 2055ના વર્ષમાં તે કેટલા વર્ષનો થશે? તો મિત્રો આપ સૌએ પહેલાં જે ગણવાનું છે તે દાખલો ગણવાનો પહેલાં. એ ઓપ્શન છે 54, બી ઓપ્શન છે 45, સી ઓપ્શન છે 55 અને ડી ઓપ્શન છે 44. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 44. તો કે એક વિદ્યાર્થીનું જન્મ વર્ષ 2011 છે. કેટલા? 2011. તો 2055ના વર્ષમાં તે 44 વર્ષનો થશે. બરાબર, સાચો જવાબ છે. બરાબર. તો મિત્રો ત્યારબાદ જોઈએ
26મું કે 10 કિલોગ્રામ અને 400 ગ્રામ બરાબર કેટલા થાય? જો આપણે મિત્રો આગળના વિડીયોમાં જોયું કે કેટલા થતા હતા. તો મિત્રો જો એ ઓપ્શન છે 1400 ગ્રામ, બી ઓપ્શન છે 10,400 ગ્રામ, સી ઓપ્શન છે 1,400 ગ્રામ અને મિત્રો જો કે ડી ઓપ્શન છે 1.400 ગ્રામ. તો મિત્રો એમાં કયો સાચો જવાબ આવશે? તો કે સાચો જવાબ આવશે ઓપ્શન બી 10,400 ગ્રામ. તો કે 10 કિલોગ્રામ અને 400 ગ્રામ બરાબર કેટલા? 10,400 ગ્રામ થાય. તો મિત્રો જોયું. ત્યારબાદ જોઈએ 127મું કે 23 ડઝન કેળામાં 7 કેળા છૂટા ઉમેરતા કુલ કેળા કેટલા થાય? એ ઓપ્શન છે 276, બી ઓપ્શન છે 281, સી ઓપ્શન છે કે 283 અને ડી ઓપ્શન છે મિત્રો કેટલા છે ડી ઓપ્શનમાં? તો કે ડી ઓપ્શન છે 287. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 283. તો આખા વાક્યમાં મિત્રો જવાબ શું બને કે 23 ડઝન કેળામાં 7 કેળા છૂટા ઉમેરતા કુલ 283 કેળા થાય. બરોબર મિત્રો. ત્યારબાદ જોઈએ મિત્રો 128મું કે 17 શું છે કે 17 અને 9નો ગુણાકાર એટલે કેટલો થાય? એ ઓપ્શન છે 163, બી ઓપ્શન છે 153. ત્યારબાદ મિત્રો જોઈએ કે સી ઓપ્શન છે 179 અને ડી ઓપ્શન છે 154. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 153. તો કે 17 અને 9નો ગુણાકાર 153 થાય. બરાબર. ત્યારબાદ મિત્રો જોઈએ કે 129 તો કે સરવાળો કરો. તો જેમાં મિત્રો શું કીધું છે કે ₹62.50 વત્તા ₹0.75 વત્તા રૂપિયા કેટલા છે 49.50 અને મિત્રો વત્તા રૂપિયા 0.25. તો મિત્રો તમે પહેલાં ગુણાકાર કરો મિત્રો. ગુણાકાર કર્યો તો જેમાં મિત્રો હવે આપણે પહેલાં ઓપ્શનો જોઈ લઈએ કે જવાબ છે કે નહીં. જેમાં મિત્રો જુઓ કે એ ઓપ્શન છે કે ₹113.50, બી ઓપ્શન છે ₹113.25. ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે કે ₹113.75 અને ડી ઓપ્શન છે કે ₹113. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે કયો આવશે? તો કે ઓપ્શન ડી ₹113. બરાબર મિત્રો. તો કે ₹62.50 વત્તા રૂપિયા 0.75 વત્તા રૂપિયા 49.50 વત્તા રૂપિયા 0.25નો સરવાળો કેટલો થાય? ₹113. બરાબર. ત્યારબાદ મિત્રો 130મું કે જો 1,800 રૂપિયામાં 1,000 ઈંટો મળતી હોય તો 3,000 ઈંટો ખરીદવા કેટલા રૂપિયા થાય? તો એ મિત્રો આપ સૌએ જવાબ શોધી લો. 131મું છે કે એક શર્ટમાં 5 બટન છે તો 7 શર્ટમાં કુલ કેટલા બટન થાય? એ ઓપ્શન છે 28, બી ઓપ્શન છે 35. ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે 42 અને ડી ઓપ્શન છે 50. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 35. તો કે એક શર્ટમાં 5 બટન હોય તો 7 શર્ટમાં કુલ 35 બટનો હોય તો કેવી રીતે? તો કે 7 ગુણ્યા 5, 7 પંચા 35. બરાબર. એ રીતે મિત્રો સાચો જવાબ થાય. તો મિત્રો ત્યારબાદ જોઈએ 132મું કે નીચેનામાંથી કઈ જોડનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે? તો મિત્રો એમાં જો એ ઓપ્શન છે કેટલા છે કે 152 વત્તા 241, બી ઓપ્શન છે કે 321 વત્તા 192. ત્યારબાદ મિત્રો
સી ઓપ્શન છે કે 99 અને 299. ડી ઓપ્શન છે કે 401 અને 91. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે કયો આવશે? ઓપ્શન બી 321, 321 અને 192. બરાબર મિત્રો. તો કે નીચેનામાંથી 321 અને 192ની જોડ એ સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે છે. એ તો જવાબ જોઈએ મિત્રો. તો મિત્રો એ જવાબ જોઈ લીધો. તો ત્યારબાદ જોઈએ કે 133મું કયું છે? 133મું કે ધારવાનું કીધું છે કે ધારો કે રાત્રિના 8:30ની ટ્રેન છે, તો રેલવેની ટિકિટ પર શું સમય લખાયેલ હશે? મિત્રો ત્યાં 24 કલાકની ઘડિયાળ હોય છે. બરાબર. તો નોંધ કે 24 કલાકવાળી ઘડિયાળ નોંધે લેવી. તો જેમાં મિત્રો એ ઓપ્શન છે 16 ને 30. બી ઓપ્શન છે 24 ને 30 વાગે. બરાબર. સી ઓપ્શન છે કેટલા છે? તો કે 20 ને 30 વાગે. અને ડી ઓપ્શન છે 18 અને 30. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 20 અને 30. તો કે ધારો કે રાત્રિના 8:30ની ટ્રેન છે, તો રેલવેની ટિકિટ પર 20 અને 30 કલાક લખેલા હશે. મિત્રો એ જોયું. ત્યારબાદ 134મું શું છે કે 1 કિગ્રા રદ્દી કાગળ નો ભાવ કેટલો છે? 8 રૂપિયા છે. 152 કિગ્રા રદ્દી કાગળ કિંમત શોધો. એ ઓપ્શન છે 1220 રૂપિયા. બી ઓપ્શન છે 1200 રૂપિયા. સી ઓપ્શન છે 1216 રૂપિયા. અને ડી ઓપ્શન છે 1240 રૂપિયા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કેટલા? 1216 રૂપિયા. તો કે 1 કિગ્રા રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે, તો 152 કિગ્રા રદ્દીની કાગળનો કિંમત 1216 રૂપિયા થાય, એટલે કે હશે. ત્યારબાદ મિત્રો જોઈએ ઓપ્શન કયો? 135મો પ્રશ્ન નંબર શું છે કે અમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે. બરાબર. તેણે 250 મિલીલીટર અને તેના મિત્ર ગોવિંદે 150 મિલીલીટર પાણી પીધું. તો હવે શું કીધું છે? તો કે હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? તો મિત્રો પહેલાં ઓપ્શન જો, જેમાં એ ઓપ્શન શું છે? એ ઓપ્શન છે 600 મિલીલીટર. ત્યારબાદ મિત્રો બી ઓપ્શન છે 500 મિલીલીટર. અને ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે કે 700 મિલીલીટર. અને ડી ઓપ્શન છે 550 મિલીલીટર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 600 મિલીલીટર. તો કે અમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે. તેણે 250 મિલીલીટર અને તેના મિત્રએ ગોવિંદે કેટલા? 150 મિલીલીટર પાણી પીધું. બરાબર. તો હવે તેની બોટલમાં 600 મિલીલીટર જેટલું પાણી વધ્યું હશે. મિત્રો આ જોયું. તો ત્યારબાદ જોઈએ કે 136મું શું છે કે સ્તંભ આલેખ. શું છે? સ્તંભ આલેખ. 17 સેમી લાંબી દોરીનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે. તો તે વર્તુળની ત્રિજ્યાની લંબાઈ કેટલી થાય? મિત્રો પહેલાં એ ઓપ્શન છે 34 સેમી. બી ઓપ્શન છે 8.5 સેમી. સી ઓપ્શન છે 15 સેમી. અને ડી ઓપ્શન છે 17 સેમી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 17 સેમી. 137મું કે સ્તંભ આલેખ અન્ય કયા નામે ઓળખાય છે? ઓપ્શન છે વર્તુળ આલેખ. બી ઓપ્શન છે સ્તંભ આલેખ.
સી ઓપ્શન છે વર્તુળ લંબ આલેખ અને ડી ઓપ્શન છે પાઈ આલેખ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી લંબ આલેખ. તો કે સ્તંભ આલેખને બીજા કયા નામથી તો કે લંબ આલેખ નામે ઓળખવામાં આવે છે. લખ્યો મિત્રો. ત્યારબાદ જોઈએ 138 કે ભૂમિતિ બોક્સ માં રહેલી માપપટ્ટી પર કેટલા સેમી રેખાંકિત કરેલા એટલે કે અંકિત કરેલા હોય છે. એ ઓપ્શન છે 30, બી છે 15, સી છે 10 અને ડી ઓપ્શન છે 20. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 15. તો કે જે કંપાસ બોક્સ ભૂમિતિ બોક્સ હોય એમાં રહેલી માપપટ્ટી એ કેટલાની હોય 15 સેમીની હોય છે. 140 કે સંખ્યાની પેટર્ન જુઓ, ખૂટતી સંખ્યા શોધો. તો મિત્રો અહીંયા આપણને એક પેટર્ન આપેલી છે, તો તેમાં કઈ સંખ્યા ખૂટે છે તો ઓપ્શન એ છે 225. એ જ મિત્રો સંખ્યા ખૂટે છે. તો બી ઓપ્શન છે 220, સી ઓપ્શન છે 230 અને ડી ઓપ્શન છે 235. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 225. તો કે જે 150, 175 અને 200 ત્યાં 200 આવે 250. 25 25 ઉમેરવાનું બરોબર મિત્રો. તો 125 આવશે જવાબ. 140 કે 1 મીટરનો ભાગ એટલે એ ઓપ્શન છે 1/2 મીટર, બી ઓપ્શન છે 1/4 મીટર, સી ઓપ્શન છે 3/4 મીટર અને ડી ઓપ્શન છે 4/4 મીટર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 1/4 મીટર. તો કે 1 મીટરનો ભાગ એટલે 1/4 મીટર. 141મો પ્રશ્ન કે 25 અને 35ના સામાન્ય અવયવ કયા? એ ઓપ્શન છે 1, બી ઓપ્શન છે 5, સી ઓપ્શન છે 1 તથા 5 અને ડી ઓપ્શન છે 1 તથા 7. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 1 તથા 5. તો કે 25 અને 35ના સામાન્ય અવયવ કયા છે? 1 તથા 5. બરોબર મિત્રો, સાચો જવાબ. તો મિત્રો ત્યારબાદ જોઈએ 142 કે 0.9 સેમી એટલે કેટલા મીમી એટલે કે મીમી એટલે મિલીલીટર. તો એ ઓપ્શન છે 9/10, બી ઓપ્શન છે 90, સી ઓપ્શન છે 9 અને ડી ઓપ્શન છે 9/8. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 9. 143 કે એક કેળાની કિંમત રૂપિયા 2.5 છે, તો 1/2 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? એ ઓપ્શન છે 45, બી ઓપ્શન છે 40, સી ઓપ્શન છે 50 અને ડી ઓપ્શન છે 48. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 45. તો કે ત્યારબાદ જોઈએ 144 કે જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે તો 1 કલાકમાં કેટલી વખત ધબકશે? એ ઓપ્શન છે 720 વખત, બી ઓપ્શન છે 4340 વખત, સી ઓપ્શન છે 4350 વખત અને ડી ઓપ્શન છે 4320 વખત. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 4320 વખત. 145 કે 9588 ભાગ્યા 6 કરતાં કેટલો શેષ મળે? તો એ ઓપ્શન છે 0, બી ઓપ્શન છે 1, સી ઓપ્શન છે 2 અને ડી ઓપ્શન છે ન મળે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 0. ત્યારબાદ મિત્રો 146મો પ્રશ્ન કે ઘનફળ શોધવા કયા પરિણામ ધ્યાનમાં લેવામાં આવે? જે ઓપ્શન છે લંબાઈ તથા ઊંચાઈ, બી ઓપ્શન છે લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ, સી ઓપ્શન છે પહોળાઈ તથા ઊંચાઈ અને ડી ઓપ્શન છે લંબાઈ તથા પહોળાઈ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ. 147 કે 5972 માં 9ની સ્થાન કિંમત કેટલી થાય? એ ઓપ્શન છે 90, બી ઓપ્શન છે 9, સી ઓપ્શન છે 900 અને ડી ઓપ્શન છે 9000. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 900. ત્યારબાદ મિત્રો 148 કે એક પેન્ટની કિંમત 520 છે અને એક શર્ટની કિંમત મિત્રો કે રૂપિયા 610 છે, તો 2 પેન્ટની અને 3 શર્ટની કિંમત કેટલા રૂપિયા થાય? એ ઓપ્શન છે રૂપિયા 2780, બી ઓપ્શન છે રૂપિયા 2880, સી ઓપ્શન છે રૂપિયા 2970 અને ડી ઓપ્શન છે રૂપિયા
ઓપ્શન ડી છે કે ₹2870। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ₹2870। ત્યારબાદ મિત્રો 149 કે 50 મીટર બરાબર કેટલા સેમી થાય? એ ઓપ્શન છે 50, બી ઓપ્શન છે 50 સેમી બરાબર, બી ઓપ્શન છે 500 સેમી, સી ઓપ્શન છે 50,000 સેમી અને ડી ઓપ્શન છે 5,000 સેમી। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 5,000 સેમી। તો કે 50 મીટર બરાબર 5,000 સેમી થાય। 150મો શું છે કે મહેશ દરરોજ 7 કલાક સૂવે છે, તો અઠવાડિયાના કેટલા કલાક સૂતો હશે? એ ઓપ્શન છે 45 કલાક, બી ઓપ્શન છે 42 કલાક, સી ઓપ્શન છે 49 કલાક અને ડી ઓપ્શન છે 35 કલાક। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 49 કલાક। તો કે ત્યારબાદ જોઈએ 151મો કે નીચેના પૈકી કઈ વનસ્પતિનું થડ જાડું હોય છે? એ ઓપ્શન છે બારમાસી, બી ઓપ્શન છે ગુલાબ, સી ઓપ્શન છે લીમડો અને ડી ઓપ્શન છે તુલસી। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી લીમડો। ત્યારબાદ મિત્રો 152મું કે નીચેના જૂથમાં કોણ બીજાથી અલગ છે? એ ઓપ્શન છે નદી, બી ઓપ્શન છે તળાવ, સી ઓપ્શન છે સરોવર અને ડી ઓપ્શન છે પર્વત। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પર્વત। ત્યારબાદ મિત્રો 153મું કે સૂર્ય કુકરમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? એ ઓપ્શન છે લાકડા, બી ઓપ્શન છે સૂર્યપ્રકાશ, સી ઓપ્શન છે વીજળી અને ડી ઓપ્શન છે કેરોસીન। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી સૂર્યપ્રકાશ। શું બી ઓપ્શન આવશે સાચો? બરોબર મિત્રો,